યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ હશો. ગુડ મોર્નિંગ ને જય માતાજી મારા. જો વિહાનભાઈ તૈયાર થઈ ગયા. થોડુંક વ્લોગમાં લેટ થઈ ગયું કારણ કે સવારમાં થોડુંક લેટ થઈ ગયું હતું એટલે, અને દેવને નોકરી પર વહેલું જવાનું હતું. આવા બધા ઇસ્યુ હતા અને થોડુંક કામ પણ વધારે હતું. બોલ એને પપ્પાને ચાર્જિંગ લઈને હાથમાં લઈને ક્યારનું ફરે. હાય બોલો, ગુડ મોર્નિંગ બોલો, બોલો ગુડ મોર્નિંગ બોલ તો. ગુડ મોર્નિંગ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બોલ. ગોગડા જાઓ, જા. ક્યાં જવું તારે? ચપ્પલ બપ્પલ પહેરીને ત્યાર થઈને ક્યાં જવું તારે? તો ગાઈસ એવા બધા ઇસ્યુ હતા એટલે આજ થોડુંક લેટ થઈ ગયું છે વ્લોગમાં આવવાનું. વિહાનભાઈને કે મોઢામાં ન નખાઈ દીકા મેકી દે. મેકી જા, એમ ન કરાય. ફ્રેન્ડ્સને હાય બોલો, હાય બોલો, હાય હાય કરી દેતો, હાય કરી દેતો તું. લે મોઢામાં નો નખાય. જો કેવો હે હોયો ગયો જો. હાલ અહીંયા, અહીંયા હાલ, હાલ. અને મોઢામાં નો નાખ. વિહાનને ગાઈસ ક્યાંય હક ન થાય. અહીંયા હાલ, હાલ. હું તો ઘરમાં જાઉં, આવું ત્યાં હું તો જાઉં. હાલ કાં તાતા તું તો હાલ તો ખરા ઘરમાં. જો ગાઈસ કેવો વાયડો હે. દે ઈ મને દે. બહુ વાયડો થાય ને આખું દી આમ જ ગઈ હાલતું હોય અમારે તો. હાલ હાલ. મારે પણ સવારમાં ઘણું બધું જો કપડાં બપ્પાને ધોઈ નાખ્યા, ઘણું બધું કામ હતું. થોડુંક એટલે લેટ થઈ ગયું. હાલ અહીંયા. અને વિહાનને ઘરમાં આવું નથી, બસ બહાર જ ફરવું. બહાર ધ્યાન રાખવું પડે. મેળી ઉપર ચડી જાય, ગમે ત્યાં ચડી જાય એટલે એને ધ્યાન રાખવું પડે. હાલ હાલ અહીંયા. જો ટીવી પણ ચાલુ છે, સોંગ આવે છે. ઘરમાં અત્યારે નહીં આવ્યો પાછો ચાર્જર ને મૂકવું નથી. લાય તો તૂટી જાય તો તારા પપ્પા ખીજાશે. દે કેવો હે. આ લાય દે ચાર્જિંગ તો દે. તે મમ્મી ખાધું? તે ખાઈ લીધું? તે ગાંઠિયા ક્યાં? જો પૂછાયું ને લે તારા પપ્પા ખીજા હે. લાવો લાવો લાવો. ગાઈસ એને ચાર્જિંગ મૂકવું જ નથી. આમ જો કેવું તો વાયડીનો હે. હા વાયડીનો હે. જો આ છોકરો તો હા વાયડીનો હે. ચાલો હું તો મેળી ઉપર જાઉં, તો નથી લઈ જાવ. ચાલો હું તો જાઉં. તો પેલા ચાર્જિંગ મેક દે તો મેળી ઉપર લઈ જાઉં, નકો નહીં લઈ જાઉં. ચાર્જિંગ મેકી દે, લઈ દે મને દે. બસ ડાયો છોકરો. હાલો હાલો મેળી ઉપર કેને આવું? તારે આવું? જો હમણાં ગાઈસ એક લો ચોરશે, હાથ પણ નહીં પકડે. આમ છે કેવો છે. હાલો પડી જાય છો. ચડી તો જાય ગાઈસ પણ બીક લાગે. જો એકલું ચડવું હોય એને. ક્યાં જવું? મારે ત્યાં બેવું હોય. તારે જવું જાય. જો જાય અને ચંપલ પહેરીને ત્યાં ન જવાય. વયો ગયો ગાઈસ ઈ તો. હાલ અહીંયા આપણે પણ જઈ ગયો. જો આવી રહ્યો વિહાન. જો ગાઈસ સવાર સવારમાં કેવું મસ્ત લોકેશન છે. જો વિહાન એ આમ જો તો શું કરસ તું ન્યા? હે શું કરસ તું વિહાન? જો અહીંયાથી રસ્તામાં બધું જા તો બસ એને રાડું પડ્યા રાખશે. વિહાન ઓય આમ જોતો વિહાન. તો કેવી ગઈ રાડું નાખે વિહાન તો એવું છે. આખો દી આમ નામ જ વિહાન. હાલ અહીંયા હાલો. ઓય
કેવી રાડું નાખે છે. હું તો જાઉં છું તારે આવું તારે જો એને આવું દે એને મજા પડી ગઈ આવીને ઉપર. વિહાન આવું તારે એવો હે ને. તો ગાઈસ નીચે બેસી ગઈ આવી ગઈ પણ વિહાન ને એવો જોઈએ હજી પણ રાડું નાખે છે. અને અમારે અહીંયા બ્લોગ થોડાક નાના આવશે કારણ કે નેટવર્કનું બહુ ઇસ્યુ છે. અપલોડ કરવા માટે થોડુંક ઇસ્યુ થાય કારણ કે અહીંયા મેળી ઉપર આવવું પડે અને મેળી ઉપર વિહાનો હકનો રીએ નહીં પગથિયા ઉતરવા માંડે ને એવું કરે એટલે થોડુંક ઇસ્યુ આવે એટલે થોડાક નાના બ્લોગ આવશે. વિહાન ઉપર જ છે એને ક્યાં વિહાન તો હાલો હું જાઉં નીચે તારે આવું છે. હાલો નીચે જાવ બોલો આવે તો નિરાતે ઉતરજે પડી જઈશ. બસ નતું ટ્રેક્ટર હતું. શું હતું? ટ્રેક્ટર. બસ હમણાં નીકળશે. આપણે બસ અહીંથી નીકળી બસ નીકળશે પણ તું શાંતિ તો રાખ. હાલો નીચે જાય. ચલો ગાઈસ નીચે ઉતરી જાય. તું ક્યાં ગયો તો? તું ક્યાં ગયો તો? ક્યાં ગયો? જે કરવા ગયો તો? હે હાય કરી દે તો ગાઈસ ને. હાય હાય હાય. અહીંયા આવતો રે. આ કેનું હે ભૂમ? આ કેનું હે? નો 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 કહી દે પિયાને ફોન જો. અલે આ તાર ભૂમ. આ કેનું હે? તો દઈ દઈશ હો. દીદી આવશે ને દઈ દઈશ. અલે લઈ લે. ફોન તો નથી. પપ્પા લઈ ગયા. જો ગઈશ વિહાને રમકડાનો ઢગલો કરવાનો હે. હવે રમકડે રમવા માંડ્યો. શું કરસ વિહાન? રમકડા. ઓહો વાહ. એ શું કરસ તું? એ હવે તો લગભગ ઢગલો જ થવાનો હે. પછી વીણા રાખવાના કા મારે. અને ચંપલ પહેરીને ક્યાં જાવું? અટાર ચંપલ પહેરી લીધા હે એવી હાની. આમ જતા આજ તો લગભગ તો મારે વીણીને થાકી જવાનું છે. રમકડાનો ઢગલો કરે આખા રૂમમાં. અહીંયા બધે રમકડા જ મૂકતા હોય. ઢગલો થવાનો છે હમણાં. જો ગેસ હવે ઠલવાઈ છે આખી ઠેલી. ઠલવાતી નથી. ઓહો આ હું હે ઈ દડો બો મને કા માર્યો? જો ગઈ સાઈડ તો રમકડા જ ઉડવાના હે. ઢગલો કરી નાખ્યો રમકડાનો વિહાને. આ શું કર્યું હે વિહાન? આ શું કર્યું ભાઈ? હવે ભરવાના મારે ને. હવે આખા ઘરમાં ને આખા ઓસરીમાં ઉડાડશે. ઈ શું હે તારા હાથમાં? શું હે ઈ? આ બ્લોગના અહીંયા અંત કરીએ કારણ કે તોય બહુ મોટો બ્લોગ થઈ જાય લાંબો. વિહાનભાઈ તો રમકડે રમે જ છે. તો કાલ મળીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો. આવજો.